સુરતના વડોદરામાં તુમક્યુઆએ કહી યુવકના પેટમાં ગોળી ધરબી. સુરતમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ કરનાર ગેંગના 5 સાગરીતો ઝડપાયા. મુખ્ય આરોપી ફરાર. સુરતના વડોદરા વિસ્તારમાં ગત રાત્રે થયેલા સનસનીખેજ ફાયરિંગના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. तुम ये गली में क्यों आए हो, किसने भेजा है तेम कही जूनी अदावतનો બદલો લેવા માટે થયેલા આ જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્રધારના મિત્રો સહિત કુલ 5 રેઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો દેશી બનાવટનો તમંચો પણ કબજે કર્યો છે. શું હતી આ સમગ્ર ઘટના? ગઈકાલે 15 જાન્યુઆરીની રાત્રે 8 થી 8:30 વાગ્યાના અરસામાં પૂર્ણા વિસ્તારમાં રહેતા ચિરાગ ગજેન્દ્રભાઈ ગોળકિયા તેમના મિત્રોની સાથે ગોળાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ 5 પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપી લક્કી અને તેના સાથીઓએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ तुम ये गली में क्यों आ रहे हो, किसने भेजा है, તું मुझे और शिव को मारने आया है क्या તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. મામલો બીચકતા ઉશ્કેરાયેલા લક્કી નરાવડે પોતાની પાસે રહેલ તમંચો કાઢી ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી પેટના ભાગે વાગતા ચિરાગ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ પૈકી 3ની ખતરનાક પ્રોફાઇલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી વિકાસ ઉર્ફે શંભુ અગાઉ લૂંટ અને દારૂના ગુનામાં સંડોવાયેલો છે, જ્યારે નિખિલ રાઠોડ અને શિવ ડોઢરે માત્ર 18 વર્ષની ઉંમરે જ હત્યા, 302 અને હત્યાના પ્રયાસ 307 જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી, જેના પગલે વડોદરા પોલીસની સર્વેલન્સ ટીમે આખી રાત ઓપરેશન ચલાવી આરોપીઓને દબોચી લીધા હતા. બોલાચાલીની અદાવત રાખીને હુમલો કરાયો. પોલીસ પૂછપરછમાં આરોપી નિખિલે કબૂલાત કરી હતી કે અગાઉના દિવસે થયેલી કોઈ બોલાચાલીની અદાવત રાખી ચિરાગ પર હુમલો કરવાનું કાવતરું ઘડાયું હતું. હાલ પોલીસે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી લકીની શોધખોળ તેજ કરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે. અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવેમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે, અજાણ્યા ઈસમો, એ રીતનો શકવેમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો. પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા, જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે. છતાં પણ જે ઘટના બની છે અને